સમાચાર સુરત શહેરમાં ટેલિગ્રામ ઉપર ઘરેથી કામ અપાવવાનું જણાવીને હોટલમાં ઓર્ડર આપવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન મળશે તેવી લોભામણી લાલચ લોકોને આપીને એક બે વખત પેમેન્ટ કરી લોકો પાસેથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનારા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરત શહેરમાં સાયબર ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યા છે, ત્યારે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર અલગ જાહેરાત મૂકીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના એક વ્યક્તિને ટેલિગ્રામ આઈડી પર હોટલમાં ઓર્ડર કરવાના ટાસ્ક પૂરા કરવાથી સારું કમિશન આપવાની લાલચ આપી છેતરપિંડી કરનારે વેબસાઇટમાં ફરિયાદીના નામના યુઝર નેમ અને આઈડી પાસવર્ડ બનાવ્યા હતા। ત્યારબાદ ફરિયાદીને એક ટાસ્ક પૂરો કરવા બદલ 1042 રૂપિયાનું કમિશન આપ્યું હતું। ત્યારબાદ વધારે ટાસ્ક માટે ફી ભરવાનું કહી આરોપીએ ફરિયાદી પાસેથી અલગ ટાસ્કના નામે અલગ બેંક એકાઉન્ટમાં 7,50,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા। ત્યારબાદ 7,50,000 માંથી ફરિયાદીને 55,360 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને 6,99,000 રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું। તેથી અંતે ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર પોલીસ ક્રાઇમનો સંપર્ક કર્યો હતો। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરતના પૂનાગામ વિસ્તારમાં ચામુંડાનગરમાં રહેતા રત્ન કલાકાર જિગ્નેશ ઉર્ફે જીગો સુથારની ધરપકડ કરવામાં આવી છે અને જીગાએ અત્યાર સુધીમાં કેટલા સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। શહેર નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર શહેરના નાગરિકો સાથે વિવિધ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ કરી વિવિધ પ્રકારની એમો અપનાવીને સાયબર ગુનાનો નાગરિકોને ભોગ બનાવનાર આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ। તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી શ્રી શશિકાંતભાઈ સવાણીની ફરિયાદ લઈ ગુનો નોંધવામાં આવેલ હતો, જેમાં ફરિયાદીશ્રીને ઘેર બેઠા કમાણી કરવાની લાલચ આપી ટેલિગ્રામ આઈડી પરથી તેઓનો સંપર્ક સાધી ટાસ્ક ફ્રોડની કામગીરી આપવામાં આવેલ હતી, જેની અંદર તેઓને વિવિધ હોટલના બુકિંગ કરવાનું એક ટાસ્ક આપવામાં આવ્યું હતું। એ અનુસંધાને તેઓને ભોળવીને તેઓની પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી લગભગ 7,50,000 રૂપિયા જેટલી માતબર રકમ ઓનલાઈન વિવિધ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। તે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની મહેનતના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીનું નામ છે જિગ્નેશ આહલપરિયા। તેઓ મૂળ એકાઉન્ટ ધારક છે, જેઓએ આ ફાઇનાન્શિયલ ફ્રોડ માટે પોતાનું એકાઉન્ટ ₹12,000 લઈને આગળ ભાડે આપેલ હતું। તેઓની હાલમાં વધુમાં પૂછપરછ ચાલુ છે, જેથી આગળના આરોપીઓને પકડી શકાય તે માટે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ।